નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતના ઉન વિસ્તારમાં આવેલા મોહમ્મદીનગરમાં મોડી રાત્રિએ બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થયો। આ ઘટનામાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બંને જૂથોના 30 લોકોની અટકાયત પણ થઈ છે અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે। ધાર્મિક મુદ્દે થયેલા ઝઘડા બાદ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથોના ટોળા સામસામે આવી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। જોકે પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદડ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો। જોકે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી પણ શરૂ કરી હતી। બંને જૂથોના 30 જેટલા લોકોને અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા। ગઈકાલ રોજ તારીખ 12 જુલાઈ 2025ના રોજ રાત્રિના લગભગ 10-10:30ના સુમારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો। આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસ સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા। એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો। આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન 6 વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર 863 તેમજ 864માં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ, મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપી એક્ટ 135 પણ દાખલ કરવામાં આવી છે। તેમજ બંને પક્ષે લગભગ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શકીલ બિન હનીફના લગભગ 7 જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ 10 જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે।